છેલ્લા કેટલાક સમયથી અંજારની એક મહિલા અને ભુજનો એક યુટ્યુબર જે કથિત પત્રકાર ભૂતકાળમાં પણ ઘણી તોડપાણીમાં પકડાઈ ગયો છે, એણે વાહિયાત અને બેબુનિયાદ આક્ષેપો કરી અને મારી છબી ખરડવાનો પ્રયાસ કર્યો. તે બાબતે મેં તારીખ 21ના રોજ 21/3ના રોજ ગાંધીધામ એ ડિવિઝનમાં એક તપાસ કરવા માટે અરજી આપેલી અને એ અરજીના અનુસંધાને પોલીસ તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન આ યુટ્યુબર અને મહિલા દ્વારા દર 1-2 દિવસ પછી એક નવો વિડીયો બનાવવામાં આવે, જેની અંદર બેબુનિયાદ અને વાહિયાત આક્ષેપો કરવામાં આવે. સાથે સાથે એ આક્ષેપોની સાથે એક ધમકી પણ આપવામાં આવે. હવે 4 દિવસ પછી એક એવો વિડીયો બનાવશે કે તમને ભારત મૂકવું પડશે, તમને કચ્છ મૂકવું પડશે, તમને ગુજરાત મૂકવું પડશે. આવા બેબુનિયાદ આક્ષેપો હતા. ત્યારે મેં ગાંધીધામ એ ડિવિઝન પોલીસની અંદર અરજી આપી અને અરજીની તપાસ ચાલુ હતી. તે દરમિયાન આ યુટ્યુબરના મોબાઈલમાંથી અને એની સાથે જે સંડોવાયેલા લોકો હતા એના દ્વારા ઘણી બધી વોઇસ ક્લિપો અને સોશિયલ મીડિયા ઉપર થયેલી ચેટ વોટ્સએપ પર એ વાયરલ થઈ અને એ વાયરલ થયેલી સોશિયલ મીડિયાની ક્લિપો, વોઇસ ક્લિપો અને ચેટ ઉપર વાયરલ થયા તે પછી મને જાણવા મળ્યું કે આની પાછળ અન્ય લોકો પણ સંડોવાયેલા છે અને આ લોકોને પ્રોત્સાહન આપે છે. જેથી મેં આ તમામ ચેટનો અભ્યાસ કરી અને પોલીસ તંત્રને રજૂ કરી અને પોલીસને પણ લાગ્યું કે આના અંદર ક્યાંક ને ક્યાંક આ યુટ્યુબર અને જે પત્રકાર છે એની પાછળ કોઈ વિઘ્ન સંતોષીઓ સંડોવાયેલા છે. ત્યારે પોલીસે સંપૂર્ણ તપાસ કરી અને મારે ફરિયાદ લીધી અને ફરિયાદની અંદર ઘણા બધા મુસ્લિમ સમાજના આગેવાનો જ્યારે નામ ખુલ્યા ત્યારે આગેવાનોના પગ નીચેથી ધરતી નીકળી ગઈ અને એ આગેવાનોએ પોતાની સમાજને એક ખોટો મેસેજ આપીને કે અમારી ઉપર ખોટી ફરિયાદ થઈ છે, અમે ખંડણી નથી લીધી. હું હજી કહું છું કે આગેવાનોએ ખંડણીની માંગણી નથી કરી, પણ આ ખંડણી માંગનાર જે લોકો છે એને પ્રોત્સાહન આપ્યું છે અને વધારે રીતે હું કેમ બદનામ થાઉં અને મારી કારકિર્દી કેમ જોખમમાં આવે એના માટે થઈ એ લોકોએ આ બંને યુટ્યુબર અને પત્રકારને, યુટ્યુબર અને મહિલાને પ્રોત્સાહન આપ્યું છે. તે બાબતે મેં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને એની અંદર 2 જણની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ વધારે વોઇસ ક્લિપો નીકળી છે, જેની અંદર 8 થી 10 નામો હજી વધારે ખુલ્લેઆમ છે. અને જો એ લોકો ધારતા હશે, જે બેબુનિયાદ અને વાહિયાત આક્ષેપો આજ કરી ગયા છે, તો હજી પણ વધારે નામ ખોલાવીશ. કારણ કે મારી ઇજ્જતનો સવાલ છે, મારી ઇજ્જતથી વધારે કોઈ નથી. એટલે ખાસ કરીને આવા લોકોને કહેવા માંગુ છું કે જે તમે વાહિયાત આક્ષેપ કરો છો એ તમારી ગિરેબાનમાં ઝાંકીને જોવો કે તમે કોણ છો અને તમે શું હતા.